હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે બ્લોગ સ્ટાર્ટ થાય છે બપોરે, કે બપોરે 2 વાગ્યા છે તો અત્યારે હજી અમે કામ પતાવીને ફ્રી થયા. અને કામમાં એવું છે કે હજી થોડું ઘણું તો ચાલુ જ છે કામ, કપડાં વાળવાના ને એવું તો બાકી છે. અને સવારનું પછી ઘરમાં બધે વેફર સૂકવી હતી ને એટલે ઘરે એટલું ગંદુ થયું હતું, સવારનું સાફ જ કરતી હતી બધું. અને અમારી વેફરની અપડેટ આપું ને તો જો આ થોડી સુકાઈ ગઈ છે, હજી આ અમુક થોડીક ભીની છે, એટલે બધી અહીંયા બાલ્કનીમાં રાખી છે કે હવે અત્યારે અહીંયા તડકો આવશે ને એટલે બધી સુકાઈ જશે એવું છે. દર વખતે તો અમે રાત્રે સૂકવીએ ને તો સવારે સુકાઈ જ જાય, પછી સીધી ધાબા ઉપર તડકે જ નાખવાની રહે ને આવો ટાઈમ થાય ને ત્યાં તો ભરાઈ જાય. હવે અત્યારે છે ને શ્લોક તો સૂઈ ગયો છે. શ્લોકને આજ સેટરડે હતો, બેગલેસ ડે હતો, એટલે 10 વાગે આવી ગયો હતો અને પછી જમીન પછી હમણાં સૂતો છે. અને રાહી રૂમમાં એની પ્રેક્ટિસ કરે છે અને મમ્મી અમારા રૂમમાં એમનો મી ટાઈમ એન્જોય કરે છે. નવરાત્રિયા એટલે રૂમમાં ગયા છે કે થોડી વાર આરામ કરશે. અને અપેક્ષાબેનનો બ્લોગ જોવે છે અત્યારે, તો અવાજ આવે છે મોબાઈલમાં એવું છે. જો પાછો આજે અમારે પ્રોગ્રામ બની ગયો છે. શેનો મમ્મી? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાંજે જય શ્રી કૃષ્ણ થાય છે આજે તો. હા, ટાઈમ જ નથી. હા, મમ્મી મેથી અને કોથમીર લઈને બેઠા છે. હું આ લાલ મરચાંની રીંગ કરું છું અને અહીંયા મિક્સ વેજીટેબલ રેડી થઈ ગયા છે. પછી ખજૂર અને આમચૂર પાવડરની ચટણી રેડી છે. આ લસણ ને મરચાં ને બધું રેડી છે. જે મેથીના બનાવીએ એમાં જોઈએ ને લસણ ને મરચાં એ બધું રેડી કરીને રાખ્યું છે. બસ હવે આ મરચાંની રીંગ કરવાની છે. અને રાહીને બટેકા પૂરી ખાવાની છે રાહી? હા, તો બટેકા પૂરી બનશે. પછી ઓનિયન, ઓકે, બીજા ઓનિયનવાળા બનશે. રાહીને મેથીના ને વેજીટેબલ ભાવે છે નહીં? આમ તો વેજીટેબલ ખાય, મિક્સ વેજીટેબલ ખાય, બટેકાની પૂરી ખાય, મેથીના એક નો ખાય. ચલો તો આજે પાછા કામે લાગી ગયા છે. જો અહીંયા મરચાંની રીંગ, આ ડુંગળીના, આ બટેકાની પૂરી, મિક્સ વેજીટેબલ અને અહીંયા મેથી ને કોથમીર ને બધું રેડી છે. મમ્મી લોટ ચાળે છે. પછી હવે જ્યારે તેલ મૂકીશ ને ત્યારે મેથીનું તૈયાર કરીશ. આ બધું તૈયાર કરીને રાખ્યું છે. આ બધામાં હજી આમાં લોટ મિક્સ કરવાનો છે, આમાં લોટ મિક્સ કરવાનો છે અને આમાંય લોટ મિક્સ કરવાનો છે. અને પછી જ્યારે તળવાના હોય ને ત્યારે મિક્સ કરવાનો. ભજીયા અમારે તો ભજીયા જ નથી ખૂટતા. ભજીયા લવર છે ને બધા, નહીં મમ્મી? બધા કહું ભજીયા જ ન ખૂટે એમ. અને અમારા કાકા અને કાકી આવે છે બાપુનગરથી, એટલે પછી કીધું ચલો આજે ભજીયા બનાવી જ દઈએ. એમાં કેવું કેટલા દિવસથી કહેતા હતા, મેળ નહોતો પડતો. એને કાકાનું ધ્યાન નથી, કાકીને ટાઈમ રહે નહીં એટલે તો અહીંયા ભજીયા ગરમ ગરમ બને છે. પપ્પાએ, કેયુરે અને કાકાએ જમી લીધું છે. જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ. શું બરાબર ને ભજીયા? મજા આવી ગઈ. કયા ખાવા છે હવે વધારે? બસ વેજીટેબલ આપી દે થોડાક. ચલો એ જ કાઢે છે ગરમ ગરમ. મમ્મી તમારે? તો એ બે ખાવાસ બસ મારે. સારું, ચાલો. બધાને પીવાની છે, ઓકે? આ બધાનો વારો આવશે, હજી બને છે. જો અહીંયા ભજીયા ખાઈને હવે ભજીયા પચાવવાનો ટાઈમ આવી ગયો છે. લીંબુ સોડા બને છે અને કેયુર બનાવે છે. રાહી, ધ્યાના, શ્લોકુ. હું કિચનમાં આવી ને એટલે મને કહે છે તું જા, હું બનાવી નાખું છું. અમુક કામ તો કેવી અમને કરવા જ ન દે, નહીં? મારી સ્પેશિયાલિટી હોય તો કેમ તારી ભજીયામાં સ્પેશિયાલિટી છે? ભજીયામાં મારી છે એમ, સોડામાં તમારી છે એમ.
સરસ કંઈ નહીં અમને તૈયાર પીવા મળે છે ને પી લઈએ નહીં જાને તાર પપ્પા બનાવે તાર પપ્પાને કહેજે જો કેર અંકલ બનાવે છે તમે બનાવો હો અહીંયા મસ્ત ગરમ ગરમ ભજીયા ખાધા સોડા પીધી અને બહુ બધું બેઠા જ તો કાકા ને કાકી આવ્યા હતા પછી એ તો જતા રહ્યા હતા પછી અમારા લાલાભાઈ ને ખુશ્બુ ભાભી આવ્યા હતા અમે બધા બેઠા હતા પછી મારા ભાઈ ભાભી આવ્યા હતા જૈનીને લઈને દિવસ તો આખો દિવસ આવી રીતે કામમાં ગયો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો